ભગવાનના મંદિરમાં પણ હવે ચોરોની નજર। ભરૂચના સંકટ મોચન હનુમાનજી મંદિરમાં રાત્રે ચોરી કરવાનો પ્રયાસ થયો છે। બે અજાણ્યા શખ્સોએ દરવાજાનો નકુચો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ નજીકના સિક્યોરિટી ગાર્ડે અવાજ સાંભળીને સીટી વગાડતા ચોરો ગભરાઈ ગયા। દાનપેટીમાંથી કળેલા રૂપિયા અને સાથે લાવેલા હથિયાર મંદિર પરિસરમાં મૂકી તેઓ ફરાર થઈ ગયા હતા। મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરી હતી અને હાલ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ થઈ ગઈ છે। લગભગ 2 વર્ષ પહેલા પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જેના કારણે ફરી એકવાર ભક્તિના સ્થળોની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે। હું પટેલ ગોવિંદભાઈ પરસોત્તમદાસ આલ્ફા સોસાયટીનો રહેવાસી છું। આજ રોજ સંકટ મોચન હનુમાનજી મંદિરમાં સવારે 3:30 થી 4 વાગ્યાની અંદર ચોરી થઈ છે। તેમાં આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસ્યા પછી દાનપેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા। પછીથી સામે HDFC બેંક આવેલી છે, બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા, એમને વિસલ મારે એટલે 2 જણ ભાગી ગયેલા અને અહીં બધા પરચુરણ છે એ બધી નીચે વેરાઈ ગયેલી, પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી, પણ બધી પરચુરણ નીચે વેરાઈ ગયેલી અને કુહાડી અને જે તોડવા માટે લાવેલા એ પણ અહીંયા જ છે, નાખીને જતા રહેલા। પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે। હું આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી। તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા, થોડા ઘણા હતા એ રહી ગયા। બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ઠેકીને નીકળી ગયો, એટલા મને માહિતી છે। મેં પોલીસને જાણ કરી હતી, પોલીસ વાળાની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસ વાળા આવેલા છે। તમારું નામ ને તમે શું કરો છો? હું અહીંયા મંદિરની પૂજા કરું છું। મારું નામ દિનેશભાઈ શ્રીલાલ ભોગાઈતા। આજે હું 10-12 વર્ષથી અહીંયા પૂજા કરું છું। અગાઉથી 2-4 વર્ષ પહેલા ચોરી થઈ હતી, 2-3 વર્ષ પહેલા। મહિના પહેલા કે વર્ષ પહેલા? 2 વર્ષ પહેલા ચોરી થઈ હતી। અહીંયા કઈ ગયું લાગે તમને? કઈ કિંમતી સામાન ગયું? ના, કિંમતી સામાન નહીં, ખાલી પૈસા જ ગયેલા છે, બીજું મોજામાલ કઈ નહીં ગયું।